આ તરફ બીઝેડમાં વધુ એક શિક્ષક એજન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો છે। ખેડબ્રહ્મા તાલુકામાં શિક્ષકે મોટું રોકાણ કરાવ્યું હતું। સરકારી નોકરી કરતો હતો અલ્પેશ પરમાર અને બીઝેડ ગ્રુપનો તે એજન્ટ પણ હતો। ઝાલા સહિત એજન્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। રોકાણકારોમાં હવે ચિંતા વધી છે। શિક્ષકને લક્ઝુરિયસ કાર અને મોબાઈલ પણ ગિફ્ટમાં મળ્યા છે। કાર સાથે એજન્ટ શિક્ષકનો ફોટો છે તે વાયરલ થયો છે। હવે ફોટો સામે આવ્યા છતાં જિલ્લા શિક્ષણ વિભાગ આ બાબતથી અજાણ છે। થોડા દિવસો પહેલા શિક્ષણ મંત્રીએ પોતે પણ નિવેદન આપ્યું હતું કે જો આવા કોઈ શિક્ષક સામે આવશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે। હવે આ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી થાય તો નવાઈ નહીં, કારણ કે આ પ્રકારના અનેક શિક્ષકો એવા છે કે જે બીઝેડ ગ્રુપમાં એજન્ટ તરીકે પણ કામ કરતા હતા, જે સરકારી શિક્ષકો પણ છે। હવે આવા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી થવી જરૂરી બની ગઈ છે। हितेश रावल વધુ માહિતી આવી રહ્યા છે। જી હિતેશ, જણાવશો શું વધુ વિગતો? જી, સમગ્ર બાબતમાં જે અલગ અલગ મુદ્દા બાબતે લઈને જ્યારે સાબરકાંઠામાં પણ હાલમાં ઘટસ્ફોટ થયો છે। વધુ એક શિક્ષક નામ બહાર આવ્યું છે, જે ખેડબ્રહ્મા તાલુકાના પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક એજન્ટ બની કરાવ્યું છે મસમોટું રોકાણ। 6,000 કરતા કૌભાંડી જે ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી બાદ સૌથી પોન્જી સ્કીમમાં વધુ એક શિક્ષક એજન્ટ હોવાનું ઘટસ્ફોટ થયું છે, જેમાં અલ્પેશ નામના શિક્ષકે બીજેડ ગ્રુપ દ્વારા લક્ઝરિયસ કાર સહિત એપલનો મોબાઈલના ફોટોગ્રાફ વાયરલ થયા છે। હાલમાં શિક્ષક ભૂગર્ભમાં જતો રહેતા હોવાનો મોટાભાગના રોકાણકાર ચિંતામાં આવ્યા છે અને આ બાબતમાં તમામ બાબતમાં શિક્ષણ અધિકારી વિભાગ દ્વારા શિક્ષકોને છાવરી રહ્યા હોવાનો પણ આક્ષેપ થયો છે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।